બધા દાયરાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। આજના વાગી ગયા કંઈક 9:30 અને આપણે ફુવારા જો અહીંયા હે ને છેલ્લે મૂકી દીધા હતા, પણ આજ આવી ગયો વરસાદ। કાલે થોડોક આવી ગયો હતો ને આજે અટાણામાં આવી ગયો થોડોક વરસાદ। નકર આપણે છાંટવાની હતી દવા। આ દવા રહે હવે એમને જો કંઈક તડકો નીકળે ને બધું ફરાળો થાય તો મેળ આવે। બાકી મને નથી લાગતું કે આ હરાળો કરવા દઈએ એવો દવાનો। વાલીડો અટાણામાં આમ જો ને ગમઘોર કરીને બેઠો હે, આનું કાંઈ નક્કી નથી થતું। અટાણામાં રેડું આવી ગયું, કાલે નામી આવી ગયો તો કાલે નામી એટલે એમ 5 પલાર જેવો કરી નાખે ને એવું બધું આવી ગયું હતું। જરા જરા ઠીકઠાક બધું વરસી ગયો હતો। હજી એમ તો ફુવારા ના હાલે બધે ને, હા એવો કે પાણીને ગણ કરી નાખે એવો નથી આવ્યો, પણ આમ વરસાદ તો રેડે રેડે નામે રેડા નાખ્યા રાખે। તો જો અહીંયા કંઈક આપણે અટાણામાં હે ને દૂધ દેવા ગયા હતા, દૂધ દઈ આવ્યા। ભાઈ કંઈક તૈયારી કરે છે, થેલો બેલો ને ચડાવી લીધો, ભણવા જવાની તૈયારી કરે ને આપણે ગામમાં ગયા હતા દૂધ દેવા। બાજરો એકાદો ટકનો જ બાકી હતો, હવે કાલ તો થઈ રહે તો આજે જાવથી બાજરો લેતા આવજો। જો કાલા ઘોડા લઈને આવ્યા, બાજરો લઈ આવ્યા। હવે કમ્પ્લીટ થઈ ગયું બધું કામકાજ। આ જો કુંડી ભરવાની તૈયારી કરે, લાઈટ છે ને તાર કુંડી ભરાઈ જાય। હાલો તો આગળ મળીએ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હાલો ફોન આવી ગયો મારા હાથમાં, ના કરે છે ગાડીનું ઓપરેશન। આ ગાડીનું ઓપરેશન કરે ને એટલે ફોન લઈ લીધો મેં હાથમાં। વરહીએ કે નહીં વરે ખબર કાંઈ? હાવ ગુજરી જાય એવું ના કરજો। ભાઈ સાઈન કરાવીને ઓપરેશન કરી ગુજરી જાય તો તમારી જવાબદારી, અમારી કઈ જવાબદારી ના હોય। અમારા પાછા કેવા ખબર, અમારા આગળથી પ્રથમ ડૉક્ટર કેમ સાઈન લઈએ? આ વિડીયો જ એટલે ચાલુ કર્યો, નકર ચાલુ કરવાનું કંઈ ટોપિક હતું નહીં, પણ એની પહેલાં અમારા આગળથી સાઈન લઈ લીધી। ગાડી હું ઘેરે હમી કરું તો તમે કે એમ કે હા પાડો ને તો હું કરું। આમાં કંઈક ફિટ ના થાય પછી બગડી જાય ગામમાં જવું પડે। આપણે એમ કહીએ ને ગામમાં જાય લે હા જો બાનું કરીને ગામમાં હટકી ગયા, ભાઈ પેલા જ કહી જવાનું ભાઈ આ કર્યું ઓપરેશન, એમ કે હા કરી નાખો, એ કે જાય ને ગામમાં તો જાય। એમ કરી ન જો તોય બારી રાખી લઈએ એ નહીં આપણે એટલે પૂગી નહીં, પણ ઓપરેશન વરે કે ના વરે ને એ હું પછી તમને આગળ દેખાડી। અટાણતા એટલું જ એની હે ને ગાડીને ખોલી નાખી, ફોન થાય જોઈ રીએ કે વહી જાય હું પછી આગળ તમને દેખાડી। હાલો આજ તો આપણા ઘરે જો આપણા ખેતરમાં ઢેલ લે એક છે બે એવી ઢેલ જોઈ લે। આપણે આવે ઓસા ને ગોવાલા લાગ્યો મોરલા અમારે ઓસા આવે અહીં દેખાય એક જ દેખાય, બીજી દેખાય વહી ગઈ લાગે ગાદી ઉપર ચડી જાય મોરલ્યું છે જો વહી જાય। એ તો પાછો ગાદી ઉપર પાછો ચડી ગયો એ હે જો ચડી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપણે કહેતા હતા ને કે આ ચાલુ થાય કે નહીં થાય, ચાલુ ઓપરેશન સફળ ગયું, ચાલુ થઈ ગઈ છે અને દવા છટાવવા માંડી છે। દવાનો આપણે બીજો રાઉન્ડ લીધો છે અને આ દવાનું ડોયલું કહી દીધું, દાવણ કરી લીધું આજ, કેમ કે આજ મારે એકલીને જ પપ ભરાવવા ને તે પછી પૂગ નહીં થાય। અને અવળી 20 લીટરનું 2 ડોયલું રાખ્યું આપણે એ 2 ડોયલું લઈ આવીએ એટલે આપણો 2 સાઈડના પપ ભરાઈ જાય, બીજો ધક્કો ના થાય। એટલે આપણે પપ ભરાવાના હોય અવળી 2 ડોયલું ઉપાડી આવીએ આપણે, અને આ 2માંથી દાવાના 1 ડબલા નાખી દઈ
આ એક છે ને એ ફાટી જાય એમ હતી તેને ભેગી નથી કરી અને જોતા ધુખર કરે હતી ગાડી બહુ પલેવાઈ ગઈ ધુખર કરે એટલે બીજી વાત તું પૂરી એ મસ્તીની દવા સટાઈને આવી કંઈક આપણી માંડવી છે જો આવી કંઈક છે આપણી માંડવી બીજો રાઉન્ડ હાલે દવાનો દવા સટાઈ જાય ને તો હાથે આંકી અને પછી ફુવારા મેળવી તે શું કે વાંધો ના આવે એમ કઈ દવા સાટ લઈને તો પછી હાથી આકે ભરાવા માંડ્યા પાપ. અમાર ભગવાન કેવા ખબર બીજા ત્યાં જાય ને ત્યાં હજી ભરવા લાગતા હે પણ અહીં તો એકય દવા નાખે જ નહીં મને દેવાની એલર્જી છે. જો મેં કીધું જો આ કેમે કરતી જો એને એમ થાય ને સ્વાદ આવે ને કનો સારો સ્વાદ છે. એમ નહીં તમે જ વિચાર કરજો કાયમ કાઢી લઈને દવા છાંટવા જતા હોય ને એલર્જી હોય તો જવાય પણ ફેર છે ને એ કોઈ દી પાછા શું કે ખબર હું બીજે ગમે જાઉં ને પગ તાત્કાલિક ભરાઈ જાય ને તમારે વાર લાગે એવું ના હોય તારાથી ઝડપ કોઈ કરે જ નહીં. એકલી છે ભરાવા વાળી બે વીહ કોર આવે ના રે ના બે વીહ ની ડોયલું હાર્યું જો એક અહીંયા રહે ને એક પડી આને હે ને કામ કરો તો એવું આવડે ને એટલે વાત જ બધી એક જ ફેરા હું પાછો આવો ને ત્યારે ડોયલું આવી ગયું હોય પાણી વધે કાંઠકનું ઘટે નહીં. એમ નહીં અમુક અમુક જગ્યાએ જાય ને મેં પાણી જ ગેટે રાખે પાણી જ ગેટે રાખે અડી કાઢીને કાગળ ભરવા જાય બસ કોર આવે એવું ના હોય. હાલો તો દવા છાંટી લઈ. જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણી દવા છટાઈ ગઈ હવે આ શેરીઓ એરું લઈને જાય છે ફાઇનલી દવા છટાઈ ગઈ છે બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે આ લઈને જાય એ અને એકાય અહીં વધીએ ને પછી આ 2-3 ટૂંકી એરું વધીએ અને આ 1.5 લાખની કટકી બાકી રહી ગઈ એ તમે કહો કેમ બાકી રહી ગઈ તો એમ ના કહેતા કેમ કે એમાં આપણે હાઈ જ ફુવારા બંધ કર્યા એટલે એમાં ગારો પડે તે એટલે બંધ રાખી છે 1.5 લાખની કટકી આપણે 2 દિવસ ચાઠ્યું એમાં કેમ કે ગારો બહુ છે હાઈ જ હજી ફુવારા બંધ કર્યા આ પપ ખાલી થઈ જાય ને પછી અમારે ભગવાન આવે ને એટલે આપણે 1.5 લાખની કટકીમાંથી ફુવારા ને લાઈન બાર કાઢ લઈ તો સુકાઈ જાય ને એટલે 2 દિવસ ડાયરેક્ટલી દવા છાંટવાની દઈએ આમાં દવાનું કામ પૂરું થયું આમાં હવે હાથી આખું છે તો હાથી તો લગભગ છે ને ઝવેરી સાટા આવ્યા ને નામી આવ્યા હતા પાયલમાં ઠકો પણ કરી ગયા એટલે લગભગ હવે આજ હાથી નહીં હાલે એટલે હાથી આંકવાનું જ્યારે હું જો હે હા આ બેન અમારા સેલે જોહ લેવા આવ્યા હતા દવા છટાઈ જવા આવી ને તીકણી અને આપણી ગુંદરી આવી કંઈક થઈ ગઈ છે બહુ ત્યાં નથી થઈ કેમ કે આમાં નામાં પરવાઈ ગુંદરી હતી વરસની ગુંદરી કંઈ એક લઠી હલામી થાય નહીં એકને એક પડામાં આપણે હે ને પડું એવું આશા મોરું હેતી એમ કોઈ હિસાબી પાણી ના હાલે એ હિસાબી એમાં અહીં પાસે ગુંદરી વાવી દઈ જે થવી હોય થાય માલને ખાવી હોય ને મસાલો ભલે ને જીક ઝીણકી થાય હાયલા રાખે એવું તો હોય. Audio Jungle.